677 અધૂરો છે. પત્રાંક 677 મુંબઈ ચૈત્ર સુદ એકમ રવિ 1952. વચ્ચે જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ ચાલીએ. પરમ કૃપાળદેવ લખે છે કુંવરજી આણંદજી ઉપર કે વધારે શું લખીએ, જેટલી પોતાની શક્તિ હોય તે સર્વશક્તિથી એક લક્ષ્ય રાખીને લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી, માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને જે પ્રકારે જીવ જ્ઞાન દર્શન ચારિત્રને વિશે સતત જાગૃત થાય તે જ કર્મમાં વૃત્તિ જોડવી અને રાત્રિ દિવસ તે ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે. અને તેને માટે સત્સંગ સત્શાસ્ત્ર અને સરળતા આદિ નિજગુણો ઉપકારભૂત છે એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. એના આગળના પેરેગ્રાફમાં કૃપાલદેવે કહેલું કે સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ નીકળે, એટલે દીક્ષા લઈને ઘર છોડીને પણ નીકળે બહાર, છતાં પણ તે જીવ ઉપાધિ રહિત થતો નથી. કેમ? તો કે અંતર પરિણીતિ પર દ્રષ્ટિએ દેવામાં ના આવે, અંતરમાં રહેલા જે રાગ દ્વેષના વિકારિક ભાવો તે કાઢવા પર લક્ષ્ય આપવામાં ના આવે તો એ સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે, અર્થાત વ્યર્થ જાય છે. નજીવ પુણ્ય બાંધીને એકાદ ભવ દેવલોકનું સુખ પામી અને ફરી સંસારનો સંસાર જ રહે છે. એટલે મુખ્ય કાઢવાનું શું છે? રાગ દ્વેષ ને અજ્ઞાન. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ કયો? તો કે કોઈ જીવ પ્રત્યે કિંચિત પણ રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કૃપાલ કે કલ્યાણ કરવું હોય તો મુખ્ય નિશ્ચય આ કરો કે મારે આ ભમો કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ નથી રાખવો અને કિંચિત માત્ર દ્વેષ પણ ન જોઈએ. કેમ કે રાગ દ્વેષ એ અજ્ઞાન એટલે મિથ્યાત્વને લઈને થાય છે અને એ જ સર્વ દુઃખનું મૂળ છે. માટે અંતર પરિણીતિ પર દ્રષ્ટિ થાય તો જ આ બધા બાહ્ય ત્યાગ આદિ અને ઉપકારભૂત થાય છે. હવે અહીંયા આગળ કે છે વધારે શું લખીએ? કૃપાલ કે વધારે તમને શું કહીએ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વશક્તિથી એક લક્ષ્ય રાખીને, કોનો લક્ષ્ય? આત્મોદ્ધારનો, આત્માને જન્મણથી મુક્ત કરાવવાનો લક્ષ્ય રાખીને લૌકિક અભિનિવેશ સંક્ષેપ કરીને લોકોને સારું દેખાડવાનો ભાવ ઓછો કરીને કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી. આત્મામાંથી આવરણો ખસતા જ નથી. રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવ ઘટતા કેમ નથી? ક્યાં ભૂલ છે? એમ કંઈ પણ અપૂર્વ એટલે પૂર્વે થયું નથી એવું નિરાવરણપણું દેખાતું નથી, આવરણો ઘટતા નથી. માટે સમજણનું માત્ર અભિમાન છે. કૃપાલ કેમ વિચારો કે પોતાને માત્ર પોતાના સમજણનું અભિમાન છે, પણ આ રાગ દ્વેષ તો જતા જ નથી, કશાય ભાવો ઘટતા નથી, તો મેં કર્યું શું? એમ પોતાના સમજણનું અભિમાન માની એમ જીવને સમજાવી, પોતાના આત્માને સમજાવી જે પ્રકારે જીવ જ્ઞાન દર્શન ચારિત્રને વિશે સતત જાગૃત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી. સતત હંમેશા આત્મા સમ્યક જ્ઞાન પ્રાપ્તિ અર્થે મથે, એટલે સત્પુરુષે જે કહ્યું હોય તે જાણવાનો પુરુષાર્થ કરે અને પછી સમ્યક દર્શન, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વોની શ્રદ્ધા કરવી. ભગવંતે પહેલા જે કહ્યું તે જાણવું એ સમ્યક જ્ઞાન, અને તે પ્રમાણે માનવું તે સમ્યક દર્શન, અને તે પ્રમાણે વર્તવું તેનું નામ સમ્યક ચારિત્ર. એના માટે કે છે પુરુષાર્થ કરો. આ બધું ડાપણ સમજણ પોતાનું અભિમાન મૂકી દઈ કંઈ આવરણ કેમ ખસતા નથી, ક્યાં ભૂલ છે એ વિચારી અને હવે લૌકિક અભિનિવેશ દૂર કરો. લોકોને સારું દેખાડવાનો ભાવ મૂકી દો કે પરિગ્રહ તૃષ્ણા આદિ ભાવ ઘટાડી
અને અંતરંગ આત્મગુણ પ્રગટે એમ કરો. વધારે શું લખીએ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વશક્તિથી, બધી શક્તિથી એક લક્ષ્ય રાખીને, એક આત્મહિતનો જ લક્ષ્ય રાખીને, લૌકિક અભિનિવેશ સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાભરણપણું દેખાતું નથી, માટે સમજણનું માત્ર અભિમાન છે. સમજો નથી, માત્ર અભિમાન કર્યું છે તેનું. સમજણનું માત્ર અભિમાન કરીને એમ સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને જે પ્રકારે જીવ જ્ઞાન દર્શન ચારિત્ર્યને વિશે સતત જાગૃત થાય એ જ કરવામાં વૃત્તિને જોડવી. અને રાત્રિ દિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું. કોની ચિંતા? આત્માની. કૃપાલદેવ કહ્યું, દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ તેથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. માટે એક દેહમાં અનંત ભવ આપણે ઓછા કરવા છે તો કે એટલી બધી આત્માની કાળજી રાખ. એટલે કે શું કરવું? તો કે સમય સમય જીવ કર્મ બાંધે છે, સમય સમયે ભાવો ઉપર ધ્યાન રાખ. પરિણતિ કેવી વર્તે છે? વિષયમાં છે, કષાયમાં છે કે રાગદ્વેષમાં ક્યાં ભાવો છે એ પ્રમાણે ભાવ પર ચોકી રાખ. કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. એટલે જ્યાં ભાવ છે ત્યાં પોતે છે. ભાવ બડો સંસાર મેં, ભાવથી જ બધા તર્યા છે. એટલે ભાવની સંભાળ રાખ. તેમ રાત્રિ દિવસ તે ચિંતામાં પ્રવર્તવું, આત્મહિતના વિચારમાં જ પ્રવર્તવું, એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે. વિચારવાન જીવને તો એ જ કરવા જેવું છે કે અનાદિકાળનો આટલો બધો પુરુષાર્થ ધર્મ માટે બી કર્યો હશે, છતાં અંતરંગ ગુણ કેમ પ્રગટતા નથી? ક્યાં અટકે છે? હજુ જીવની વૃત્તિ ક્યાં છે? બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવે સંતત એટલે કે સતત પ્રયત્ન કર્તવ્ય છે. નહીં તો એનો ઢાળ તો નીચે છે. પાણી જ્યાં નાખીએ જે બાર ઢાળ હોય ત્યાં ચાલી જાય. આપણો ઢાળ જ અનાદિ કાળનો વિષય કશાયનો છે. એને એમાં રસ આવે. સંસારમાં વાતો કરવા બેઠો હોય તો 12 વાગે તો એને ઊંઘ ના આવે, 2 વાગે તો નહીં આવે, પણ ભક્તિ કે સ્વાધ્યાય કરવો હોય તો થાકી જાય. 2 કલાક બહુ થઈ ગયું. કેમ કે એમાં એને રસ નથી, એમાં કંઈ એને લાભ જણાતો નથી. એમ પ્રમાદમાંનાથી જીવને રતિ છે, પણ રતિ કરવા એવું જીવને કંઈ ત્યાં છે નહીં, પણ હવે થઈ ગયો છે એવો મોહ અનાદિથી. કેમ કે પાણીનો ઢાળ નીચે હોય તેમ એનો સ્વભાવ પડી ગયો છે. પાણીને ઉપર ટાંકામાં ચડાવવું હોય તો મોટર મૂકવી પડે, મશીન મૂકવી પડે. તેમ અનાદિનો ઢાળ જે વિપરીત છે, કર્મ બંધાવનાર છે, એ હવે સમ્યક કરવો હોય તો પુરુષાર્થ કરવો પડે. સત્પુરુષના બોધ બળે એ વસ્તુનું સ્વરૂપ સમજી અને મોહ રાગ ઘટાડવો પડે. એ જ દુઃખનું કારણ છે. પણ એને અજ્ઞાનવશ સુખ ભાસે છે આમાં, મોહ મમતા કરવામાં. પણ એ મારાપણું જ એને દુઃખી કરે, પણ એને ભાન નથી. અજ્ઞાન છે તે મીઠું લાગે. જેમ ચિંપાક ફળ હોય એ દેખાવે સુંદર, ખાવામાં મીઠું, પણ પેટમાં ગયું કે આંતરડા તોડી નાખે. તો એવું એ ફળ શું કામનું? કે ભલે ને ગમે એટલું સુંદર દેખાય પણ અંદર જઈને આંતરડાને જ કાપી નાખે. એ ખાવાયું કે નથી? તેમ જે વિષયો આપણને મોહ કરાવી ત્રિવિધ તાપાગ્નિમાં ત્યાં પણ બાળે અને ભવિષ્યમાં જન્મ મરણ કરાવે, એવા વિષયો કૃપાલ કે તે સુખ નથી, પણ દુઃખ જ છે. દુઃખનું બીજું રૂપ છે. जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप. जिस सुख જે આપણને સુખ દેખાય પણ નાની પુરુષો કે એમાં દુઃખ છે, એમાં તું મારો મોહ મમતા રાગ દ્વેષ કામ ક્રોધાદી ભાવોથી નિરંતર આકુલિત પરિણામ છે તારા. તેથી તારી શાતા પણ અંતરદાહ રૂપ જ છે. અંદરમાં તો બળતરા જ છે. ગમે એટલી બાહ્ય સુખ સમૃદ્ધિ હોય ભૌતિક, છતાં અંતરમાં તો વિશેષ મેળવવાની કામના, મોટો દેખાવું, ખાવું પીવું ભોગવું, એ બધી બળતરાને લઈને જ્ઞાની કે સદૈવ દુઃખી છે. અહીંયા એના ફળ તો હજુ દુઃખરૂપ આગળ છે, પણ અહીંયા કે એને શાંતિ નથી. ચક્રવર્તીના હૃદયમાં પ્રવેશ કર્યો તે પણ બિચારો દુઃખી હતો. હવે જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ સુરંકાદીને
ચક્રવર્તી જેવા પણ ઉપાધિને લઈને જેટલી સત્તા ભોગવે તેટલી ચક્રવર્તી ઉપાધિ ભોગવે. એક રાજા હોય કે શેઠ હોય અને આપણે શું કહીએ, આ તો બધા સુખી છે, પુણ્યવાન જીવો છે, સુખી છે. પણ એનું મન જાણે કે એને કેટલી બધી ઉપાધિ છે, કેટલું બધું સંભાળવું પડે ત્યારે સત્તાનું નહીં જીવ સુખ એને ભોગવવા મળે. એના કરતાં સત્પુરુષનો આશ્રિત જેને કંઈ નહીં જોઈએ તે વધારે સુખી છે. એને કંઈ ઉપાધિ જ નથી. જેટલી ઉપાધિ ઓછી જેટલું સુખ વધારે. એટલે કૃપાલે કે હવે તમારે શું કરવું, રાત્રિ દિવસ એ આત્મચિંતા, આત્માનો ઉદ્ધાર કેમ થાય એમ જ પ્રવર્તવામાં રહો. અને તેને માટે સત્સંગ હોય તો સત્શાસ્ત્ર અને સરળતાની નિજગુણો ઉપકારભૂત છે એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગી છે. સત્સંગનો આશ્રય કરવો, સત્શાસ્ત્રમાં મનને રોકવું કે સરળતાની નિજગુણો, ઉત્તમ આર્દવ માર્જવ એ સરળતા વિનય વગેરે આત્માના જ ગુણો છે. ઉત્તમ આર્જવ માર્જવ સત્ય શૌચ સંયમ તપ ત્યાગ આકિંચન બ્રહ્મચર્ય ક્ષમા આદિ એ 10 લક્ષણ રૂપ જે ધર્માત્માનો સ્વભાવ છે કે વિવેચનમાં બ્રહ્મચારી કહે છે કે ટૂંકામાં કૃપાળુ દેવે કેટલું બધું કહી દીધું. જીવને કલ્યાણ કરવું તો શું કરવું તે કહે છે. પોતાની શક્તિને ગોપવી નહીં, પરમાર્થના કામમાં બંધનને ઉકેલવામાં વાપરવી, નવા બંધન કરવામાં નહીં, આશ્રવ માટે નહીં. હવે તો સંવર અને નિર્જરામાં એ શક્તિને વાપરવી. છૂટવું છે, ફરી ન જન્મો. હવે આત્માનો ઉદ્ધાર કરવો છે. એ લક્ષ્ય રાખીને જેટલી શક્તિ હોય તેટલો પુરુષાર્થ કરવો. લોક મૂકે પોક, મને મારા આત્માનું કરવા દે. જેમ મહાવીર સ્વામી કેવળ જ્ઞાન થતા સુધી ઊંઘ્યા નહીં, પુરુષાર્થ જ કર્યો, તેમ પોતે પોતાને સમજાવી હવે જ્ઞાન દર્શન ચારિત્રના વિચારો આવે એ માટે રાત્રિ દિવસ ફિકર ચિંતા કરવાની છે. આત્માના વિચારો કરવાના છે કે મને બંધન કોઈ રીતે ન થાય. એ બ્રહ્મચારી વિવેચનમાં કહે છે એ ધ્યાન રાખો. આત્મા પર આવરણ વધે નહીં પણ ટળે એ જ કરવાનું છે. એવું ક્યારે થાય? અંતર પરિણતિ પર વૃત્તિ થાય તો. અંદરના ભાવો શું કરે છે? અંદર મન ક્યાં છે? મોહ કરે છે કે વિષયોમાં છે, કષાયમાં? ત્યાં ચોકી રાખીને એને રોકે તો જ કે છે કે એના બંધનો ટળે, નહીં તો બંધન થયા જ કરે છે સમય સમય. નાની પુરુષ કહે છે તેમાં એક ઘડી વાર પણ જીવચિત્ત રાખતો નથી. ખરું કામ તો મનુષ્યમાં આત્માની નિર્મળતા કરવાનું છે. તે મૂકીને બીજા ડાપણ કરે છે. તે ડાપણ મૂકી હવે પોતાનું કરવું. સમય સમયે શું થાય છે ભાવોની તપાસ રાખવી. સમય સમયે જીવ કર્મ બાંધે માટે સમય સમયે ભાવોની તપાસ રાખવી. જો બંધન આત્માને થવા દેવું ન હોય તો રાત દિવસ જ્ઞાન દર્શન ચારિત્રમાં વૃત્તિ જાય એવું કરવું. રાત દિવસ સત્પુરુષના વચનમાં જ લક્ષ્ય રહે, ધ્યાન રાખવું. પણ એના માટે સત્સંગ જોઈએ. સત્સંગ ન હોય તો સત્શાસ્ત્ર જોઈએ. સરળતા, જ્ઞાની પ્રત્યે બહુમાન પણ જોઈએ. અપૂર્વતા હોય જ્ઞાની પ્રત્યે તો શાસ્ત્ર એને પરિણામ પામે. કેમ કે શાસ્ત્રા પુરુષના વચનો તે શાસ્ત્ર છે. જ્ઞાની પુરુષો જે કહ્યું, પણ જ્ઞાની પુરુષ શાસ્ત્ર લખનાર પ્રત્યે, કહેનાર પ્રત્યે આપણને બહુમાન હોય કૃપાલદેવ જેવા, તો એનો ભાવ આપણા હૃદયમાં પરિણામ પામે. એટલે કે છે કે જ્ઞાની પ્રત્યે બહુમાન પણ હોય, અપૂર્વપણું લાગે તો શાસ્ત્ર એને પરિણામ પામે. પોતાના દોષ ન જુએ ત્યાં સુધી જીવ ઠગાય છે. બીજાના દોષો જોયા કરે અને આ પોતે દોષનો ભંડાર છે. રોજે બોલે કે હું તો દોષ અનંતનું બોલે, ખાલી જુએ નહીં એકે દોષ. એ દોષો કેવી રીતે નીકળે? જ્ઞાની પુરુષોએ આમ ખાલી બોલવા માટે નથી કહ્યું, પણ એમાં શું કહેવું છે લક્ષ્ય લ્યો અને કે એ દોષોને શોધો અને કાઢો તો આત્મશુદ્ધિ થાય. કપડા ઉપર મેલ હોય, મેલને જોયા કરે, મેલ કાઢવો છે, કાઢવા પર કાઢે જ નહીં કોઈ દિવસ, તો એ કપડું કેવી રીતે શુદ્ધ થાય? એમ સરળતા હોય નહીં અને શાસ્ત્ર વાંચે તો લોકો કહે અહો આ તો આખો દિવસ વાંચવા જ કરે છે, તેથી માનમાં ચડી જાય. સરળ ભાવ ન હોય, પ્રજ્ઞા સહિત સરળતા જોઈએ.
જો લોકો કહે આ તો આખો વાંચવા જ કરે, માનમાં ચડી જાય. જ્ઞાની પુરુષ કહે છે તેવી સરળતા હોય, દંભ વગેરે ન હોય તો ઠેઠ સુધી પહોંચે. ઇન્દ્રિયોનો જય હોય તો સત્શાસ્ત્ર પરિણમે. ઇન્દ્રિય જય પૂર્વક સત્શાસ્ત્ર વાંચવું જોઈએ. સત્શાસ્ત્ર વાંચે, આમ સત્સંગ કરે, વૈરાગ્ય હોય અને સત્શાસ્ત્ર વાંચે તો મોક્ષનો પુરુષાર્થ થાય. સત્સંગથી જીવને દ્રઢતા થાય છે. હવે આગળ કે છે કૃપાલદેવ પત્રમાં, જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુલ જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય. લૌકિક અભિનિવેશનો અર્થ કરે છે કૃપાલદેવ. જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે કે દ્રવ્યાદિ લોભ, દ્રવ્યાદિ મેળવવાનો લોભ, પૈસા આદિ કમાવાનો લોભ કે વિશેષ તૃષ્ણા કે દૈહિક માન, દેહ સંબંધી મોટાઈ એટલે હું મોટો, બીજા કરતા એવી મોટાઈ દેખાવાનો ભાવ, દૈહિક માન, કુલ જાતિ આદિનો અભિમાન, કુલ જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, બીજા કરતો પોતાનું મોટાઈ પણ માનવું હોય, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, પોતાની મતિ કલ્પનાએ જે ગચ્છમાં પોતે જન્મ્યો હોય એ કુલ મત ગચ્છનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ હોય, પરિક્રમા વૃત્તિ હોય અને માન મોટાઈની કામના હોય, પોતાનું વિશેષપણું બતાવવું હોય અને પોતાની સ્વમતિ કલ્પના ગચ્છમત આદિનો આગ્રહ હોય, અમે માનીએ સત તો સંકિત નહીં થાય. આત્મસિદ્ધિમાં કૃપાલદેવે કહ્યું, સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય. તો સંકિત તેને ભાગ્યું કારણ ગણી પ્રત્યક્ષ પોતાનો સ્વચ્છંદ મૂકી દઈ અને મતનો આગ્રહ મૂકી દઈ મધ્યસ્થ બની જઈ સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય. સદગુરુ જેમ કહે એ પ્રમાણે એ લક્ષ્યપૂર્વક વર્તે તો સંકિત તેને ભાગ્યું, તેને વ્યવહાર સંકિત કહ્યું છે. કેમ કે સાચા દેવગુરુનું શ્રદ્ધાન થયું, એના આજ્ઞા પ્રમાણે વર્તવાનો ભાવ થયો, માટે એ વ્યવહાર સંકિત છે. સંકિત તેને ભાગ્યું કારણ ગણી પ્રત્યક્ષ, પ્રત્યક્ષ સમ્યક દર્શન એટલે આત્માનું ભવાત્મક નિશ્ચય સંકિત, તેનું તે કારણ થાય છે. સાચા દેવગુરુના શ્રદ્ધા પ્રમાણે પ્રવર્તન એ એને નિશ્ચય સમ્યક દર્શનનું કારણ થાય છે. તો જ્યાં સુધી લૌકિક અભિનિવેશ માટેની એ વાત છોડવી ન હોય, ગચ્છાદિનો આગ્રહ મૂકવો ન હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? એટલે જાણે એમને કે આપણને કૃપાલદેવ એમ કે છે કે આ બધું છોડો. તમે કહો છો કે એમને ત્યાગની ભાવના છે તો પહેલા આ બધું મોહ મૂકો. લોકોને સારું દેખાડવાનો કે આરંભ પરિગ્રહ ઘટાડો, દૈહિક માન ઘટાડો, કુલ જાતિની વિશેષતા બતાવવાનું મૂકી દો અને પોતાની બુદ્ધિએ ગચ્છમતનો આગ્રહ રાખવો નહીં, તો અપૂર્વ ગુણ પ્રાપ્ત થશે. અને પછી ત્યાગની ભાવના તો આગળ છે. સંસાર ત્યાગ થઈને દીક્ષાની તો વાત પછી છે. તેનો વિચાર સુગમ છે. વિચાર તો એ વાત કે સમજાવી છે. વિવેચનો કે છે એ લૌકિક અભિનિવેશ એટલે શું તે લખે છે. એનું ચિત્ત લોકો જેને છે તેમાં ચોટે તો પોતાનો વિચાર ક્યાંથી આવે? વિવેચનમાં બ્રહ્મચારી કહે છે કે લોકો સારું શું કે લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે કે આપણે ગમે તે કરીએ પણ લોકોને સારું લાગવું જોઈએ. લોકો કે ભાઈ બહુ સારું કર્યું તમે તો આનંદ થાય, નહીં તો આ પૈસા ખર્ચા બધું કરીએ એનું શું અર્થ? એમ લોકોને જો સારું દેખાડવાનો ભાવ હોય તો કૃપાલદેવ કે છે એને પોતાનો વિચાર જ ના આવે, આત્માનો વિચાર જ ઉગે નહીં. કેમ કે એની દ્રષ્ટિ લોકોને રાજી કરવાની છે, જ્ઞાનીને નહીં. એ લૌકિક અભિનિવેશ એટલે શું તે લખે છે કે જેનું ચિત્ત લોકો જેની છે તેમાં ચોંટે તો પોતાનો વિચાર તેને ક્યાંથી આવે? મન જો બીજામાં રોકાય તો પુરુષાર્થ કરવાનું ક્યાંથી બને? મન જો બહાર વિભાવમાં બહિરાત્મપણું હોય તો એને અંતરાત્માનો વિચાર જ ક્યાંથી આવે?
પોતાનું વિશેષત્વ એટલે બીજાથી હું ઊંચો છું એમ માનવું એ વાત ન છોડે તો ગુણ કેમ પ્રગટે? પોતાનું વિશેષત્વ એટલે હું બધા કરતો વિશેષ છું, બીજાથી ઊંચો છું એમ જ્યાં સુધી હૃદયમાં ભાવ હોય ત્યાં સુધી કે છે કૃપાળે ગુણ કેમ પ્રગટે? આત્માનું ગુણ જ પ્રગટ નહીં થાય. લઘુતા માં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. લઘુતા આવે તેમાં પ્રભુતા આવે. એટલે જે સૌથી નાનો થઈને રહે, વિનયવાન બને, અભિમાન મૂકે, તેમાં ગુણ પ્રગટે. કૃષ્ણ કે અમારું નામ લઘુ રાખ્યું તે બહુ સારું થયું, અમે તો સૌથી છેલ્લે જઈને બેઠા છે, અમે તો બધાના દાસ છીએ, અમે મુમુક્ષુ પુરુષોના તો વિશેષ કરીને દાસ છીએ. કૃપાલદેવ પોતે કહે છે. હા, ધર્મી જીવોના તો કૃપાલદેવ કે અમે વિશેષ કરીને દાસ છીએ. પ્રભુશ્રી પણ કહે કે જે કૃપાલદેવને માને એ તો અમારા માથાના મુકુટ છે, એને જોઈને અમે પૂજ્યભાવ થાય છે, એને નમન કરવાનો ભાવ થાય કે એ જીવ સતમાર્ગને પામ્યો. આવી લઘુતા આપણા ગુરુઓ ધરાવે તો પછી આપણે તો પાણીથી પાતળા થઈ જવું છે, નહીં તો ગુણ ક્યાંથી પ્રગટે? એટલે કે છે પોતાનું વિશેષત્વ એટલે બીજાથી ઊંચો છું એમ માનવું એ વાત ન છોડે તો ગુણ કેમ પ્રગટે? જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુલ જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય તેનો વિચાર સુગમ છે. વિચારે તો જણાય કે મારામાં એ દોષો છે કે નહીં, પણ વિચારે તો સુગમ છે. વિચારે જ નહીં, બીજાનો જ દોષો જોયા કરે તો પોતાના દોષો કેવી રીતે જાય? ઉડતું એ પોતે જ દોષનો ભંડાર બની જાય. જેટલા આપણે બીજાના દોષો જોઈએ ને એટલે બધા આપણા અંદર આવે. એટલે જ્ઞાની તું કે દોષનો પિંડ બની જઈશ, પછી તને કોઈમાં ગુણ દેખાશે નહીં, દુર્યોધન જેવી દ્રષ્ટિ થઈ જશે. પણ બીજાના ગુણ જોયા કરીશ તો ગુણ પણ મળશે. કેમ કે આ જગતમાં બધા પ્રાણીઓ નિર્ગુણી નથી. આપણે પાપ પુણ્ય લગભગ સમ થયું ત્યારે આ મનુષ્ય પામ્યા છીએ, એટલે દરેકમાં ગુણ જોઈએ તો મળી આવે. પણ જોનારની દ્રષ્ટિ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે, અને દોષ જોઈએ તો દોષવાની મળશે. કેમ કે સંપૂર્ણ ગુણવાન હોય તો ત્યાં હોય નહીં, એ ઉપર હોય મુક્તિ પહોંચી જાય, અથવા સંપૂર્ણ દોષવાન હોય તો નરકમાં હોય. તો આપણે તો મધ્ય સ્થિતિ છે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, તેવા વ્યક્તિઓ બધા જ મળી આવે, પણ જોવાની દ્રષ્ટિ જોઈએ. પછી છેલ્લા પેરેગ્રાફમાં કૃપાલ લખે છે વધારે લખી શકાય એવો ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું તે પણ કોઈક પ્રસંગમાં થવા દેવું યોગી છે. એમ છે તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધો દે વેદતા જે કંઈ લખી શકાત તે કરતા કંઈક ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે એ જ વિનંતી. વધારે લખી શકાય એવો કોઈ હાલમાં અમારે ઉદય નથી, છતાં પણ વધારે લખવું કે કહેવું એ કોઈક પ્રસંગમાં થવા આવ્યું છે, પત્રમાં નહીં. તમારે આ લખ્યું હોય એના ઉપરથી તમારી આ સર્વસંગ પરિત્યાગ થવાની ભાવના તો આગળ છે, પણ આ લૌકિક વિશેષતા કેટલી ઘટાડી વગેરે જેટલી તમારી યોગ્યતા હશે તો રૂબરૂ ક્યારે મળીશું ત્યારે એ પ્રસંગમાં વિશેષ વાત થશે. વધારે લખી શકાય એવો ઉદય હાલ નથી. વધારે લખવું કે કહેવું તે પણ કોઈક પ્રસંગમાં થવા દેવું યોગી છે. એમ છે તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધો દે વેદતા જે કંઈ લખી શકા તે કરતા કંઈક ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે. તમે અમને જિજ્ઞાસાથી પત્ર લખ્યો કે કંઈક વિસ્તારથી લખો, એ અમારા પ્રારબ્ધ ઉદય કરતા બી અમે ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે. આટલું પણ એ જ વિનંતી. વિવેચનો કહે છે જેને કંઈ આત્માનું કામ કરવું હોય તેને આ શિખામણ લખી છે. કૃપાળુ દેવ લખે છે કે જેમ જેમ તમારી જિજ્ઞાસા વધશે, તમારી જિજ્ઞાસા સત પામવાની ગુણો વધશે, તેમ તેમ કોઈ વખતે લખીશું. આટલું લખ્યું, એનું પરિણામ જો સમ્યક આવશે અને તમારામાં ગુણ પ્રગટશે તો ફરી લખીશું. તેમ તેમ કોઈ વખતે લખીશું.
વિસ્તારથી પત્ર લખવાની વિનંતી હતી તેથી વધારે લખ્યું છે. ખેંચ કરી લખ્યું છે. એ જીવને કંઈક વૈરાગ છે એમ જાણીને આ બધું લખ્યું છે. એટલે કુંવરજી આણંદજીને કંઈક વૈરાગ છે એમ જાણીને કૃપાલદેવે આટલું લખ્યું છે. બાકી ખરેખરી જીવોની યોગ્યતા હોય તો આ પત્રમાં કહ્યું કે જ્ઞાની પુરુષો ઉપદેશ આપવામાં સંક્ષેપપણું કરે નહીં. યોગ્યતા હોય તો, જિજ્ઞાસા સાચી હોય તો, નહીં તો બોલે જ નહીં. અથવા એમના વિપરીત અર્થ કરતો હોય કોઈ, કે ત્યાગની વાત કરે પોતે કેમ લેતા નથી, તો પણ મૌન રહે, કેમ કે એવો ઉદય છે. આવી રીતે આ પત્રમાં આપણને કહ્યું, ફરી કહ્યું કે સર્વસંગ પરિત્યાગી થઈને દીક્ષા લઈને જીવ જાય તેથી કલ્યાણ થાય જ એમ એકાંતે માનવું નહીં. ભગવાન તીર્થંકરો પણ તું દીક્ષા લે તો તારું કલ્યાણ થાય એમ એ પણ કહેતા નહોતા. એ બોધ આપે, પોતાની યોગ્યતા જેમ વધે તેમ તેમ એ પોતે જ ભાવ દર્શાવે તેમ કરે. બાકી તું દીક્ષા લે તો તારું કલ્યાણ થાય. અને આજે કે છે 6 મહિના એને પાછળ ફેરવી અને તું દીક્ષા લે બસ તો તારું કલ્યાણ થાય એમ કરીને એનો વિચાર ઉગે ને તેના પહેલાં એને ઊભો કરી અને વૈરાગ્યનો ઉભરો લાવીને આપી દે. પછી હા વૈરાગી ન હોય પણ એક જાતની એને એવી ફસાવાની કે ફરવાનું મળશે, ખાવું પીવું કાંઈ કરવાનું નહીં, ધંધો બંધો કાંઈ નહીં, આવી લૌકિક માત્ર બાહ્ય શાતા જેવા સુખ બતાવી અને અંતરંગ આત્મશુદ્ધિ માટે જે ચારિત્રની યોજના જ્ઞાનીઓ કરી એ તો લક્ષ્ય જ કરાવતા નથી. એટલે ભયંકર સ્થિતિ શાસનની થઈ પડી છે. પણ આવું જ થવાનું છે એમ ભગવાન તીર્થંકરો જ કહી ગયા છે કે આ પડતો કાળ છે ને એમાં જ થવાનું. કેમ કે અસંયતિ પૂજા નામનો આ કાળ છે. આશ્ચર્ય 10 અક્ષેરામાં એક અક્ષેરું આ કે અસંયતિ, સંયતિ એટલે સંયમી, અસંયમી પૂજા છે એવો આ કાળ છે. અને સાચા સંયમીનો કોઈ ભાવ નહીં પૂછે. આવો કાળ છે. એને તો ઉડતું લાંછન પણ લગાડશે અને જેવા ચરિત્રહીન હશે તેનું મહાત્મ્ય વધશે. એવો આ ભયંકર કાળ છે. કલિયુગ પણ કેવો ઊંડા અવસરપણી જે અનંત કાળે કોઈક વાર આવે તે આ કાળ છે જેમાં આપણે બેઠા છીએ. કે જે કાળનું વર્ણન સાંભળીને ભગવાન ઋષભદેવના શિષ્યો તો દીક્ષા લઈ લીધી કે આવો ભયંકર કાળ આવશે, એમાં અમે જન્મ્યા તો અમારું શું થશે. એ જ કાળમાં આપણા મહાભાગ્યે આવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, એવા સંતો ક્યાં છે કે દશામાં બેસીને તેનું પોષણ પામીએ, ત્યારે હવે કેમ કરવું. કૃપાલ કે તો આ પ્રભુશ્રી આ બધું તૈયાર કરી આપે. એટલે પણ આ મહાપુણ્ય છે, તો મળી ગયું એટલે સામાન્યપણું થઈ ગયું છે. બાકી આ કાળમાં આવું હોય નહીં. ચોથા કાળમાં દુર્લભ છે સત્સંગ, તો આ કાળમાં રોજ 10 કલાકની ભક્તિ ક્યાં છે વિશ્વમાં, ક્યાં પણ જાઓ ક્યાંય નથી. એટલે આપણે આપણું હિત સમજી અને પૂરેપૂરો એનો હવે લાભ લઈ લેવો જોઈએ. આ પ્રમાણે પત્રાંક 677 પૂરો થયો.